નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના યુટ્યુબ અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષા માટેના જે અગત્યના ક્લાસીસ ઓનલાઈન ક્લાસીસ આપણે ચાલુ કરેલા છે એની અંદર વિભાગ બીની અંદર આજે આપણે આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ। તમને ખ્યાલ છે કે સાહેબ વિભાગ બીની અંદર આપણે કુલ 10 માર્ક્સના 10 ક્વેશ્ચન લખવાના થાય છે। તો એ જેટલા પણ આઈએમપી જેટલા પણ અગત્યના ક્વેશ્ચન છે એ તમામે તમામ ક્વેશ્ચન આજે આપણે એક ક્લાસની અંદર જોવાના છીએ। ઓકે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, વધારે સમય નથી લેવો અને ફટાફટ ચાલુ કરીએ। એ પહેલાં એક નાનકડી અપડેટ કે સાહેબ તમારે જો આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય અને પીડીએફ મેળવવી હોય તો ક્લાસ પ્લે કરવાનું ઓપ્શન છે ત્યાંની ત્યાં બાજુમાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો। તો જોઈએ સૌથી પહેલાં આપણે વિભાગ બીની અંદર આઈએમપી ક્વેશ્ચનની અંદર પહેલો જ ક્વેશ્ચન કે ભાઈ કયા સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પ્રશ્ન ઓળખવાની જગ્યાએ કહેવામાં આવે છે, આવો પૂછે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે। જવાબ જોઈએ, જવાબ આવશે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા બે શબ્દનો અર્થ તમને સમજાવી દઉં કે સાહેબ અહીંયા ઉત્તરાર્ધ શબ્દ આપેલો છે। કોઈ પણ સદી ચાલુ થાય ને, એક જ મિનિટ હું અહીંયા પેનનો કલર છે થોડોક ચેન્જ કરી નાખું એટલે તમને થોડુંક દેખાય। કોઈ પણ સદી હોય ને એમાં 100 વર્ષ હોય, કેટલા વર્ષ હોય? 100 વર્ષ હોય। તો આ 100 વર્ષની અંદર 50-50ના બે ભાગ કરીએ તો શરૂઆતનો જે ભાગ હોય ને એને પૂર્વાર્ધ કહેવાય। શું કહેવાય? અને પછીનો જે હોય ને ભાગ એને ઉત્તરાર્ધ કહેવાય। તો અહીંયા 15મી સદીના ઉત્તરાર્ધથી ચાલુ કરી અને 18મી સદી સુધીનો જે સમયગાળો છે ને એને સંશોધન યુગ કહેવાય। પછીનો ક્વેશ્ચન, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જવાબ આવશે યુરોપ ખંડમાં। જવાબ તમારે પૂરા વાક્યમાં લખવાના છે પણ અહીંયા સમજાવવા માટે આપણે ટૂંકમાં લખેલા છે। એના પછીનો ક્વેશ્ચન છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? ઘણી વખત અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી શબ્દ આખો લખેલો છે અને અહીંયા ટૂંકમાં લખેલું હોય આઈટી। આઈટીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો ઉપયોગ થયો, વિકાસ થયો છે? તો આઈટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બે એક જ થાય। જવાબ આવશે જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો। ત્યાર પછી ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને એ કયા બે શહેરને જોડે છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 જે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે અને એ વારાણસી શહેરને કન્યાકુમારી શહેર સાથે જોડે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ સમાચાર પત્ર કયું પ્રકાશિત થયું હતું? તો ભારતની અંદર સૌથી પહેલા બેંગાળ ગેજેટ અથવા તો બંગાળ ગેજેટ અથવા બેંગોલ ગેજેટ જે કંઈ લખો એ ચાલે, બંગાળ ગેજેટ ચાલુ થયું હતું ને આ જેમ્સ ઓગસ્ટ હિકી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું હતું ભારતની અંદર। એના પછી ભારતમાં કોલકાતા બંદર કઈ નદી ઉપર આવેલું છે? તો જવાબ આવશે સાહેબ હુગલી નદી ઉપર કોલકાતા બંદર આવેલું છે। એના પછી ગ્રિફિથ ટેલરે માનવ વસાહતની કઈ વ્યાખ્યા આપી હતી? તો જવાબ આવશે રહેઠાણનો વિશાળ સમૂહ એટલે માનવ વસાહત। આ જે વ્યાખ્યા છે ને ગ્રિફિથ ટેલરે આપેલી છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, એક બહુલકીય માહિતી કોને કહેવાય? તો એક બહુલકીય માહિતીમાં જવાબ આવશે કે જે માહિતીમાં એક જ બહુલક હોય આવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહેવાય। એના પછી આલેખીય આંકડાઓનું કેવું સ્વરૂપ છે? આલેખીય આંકડાઓનું કેવું સ્વરૂપ છે? તો સાહેબ જવાબ આવશે ચિત્રાત્મક કે દ્રશ્યમાન સ્વરૂપ છે। એના પછી હાર્ડવેર એટલે શું? તો હાર્ડવેર એટલે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એવા કમ્પ્યુટરના ભાગને હાર્ડવેર તરીકે ઓળખાય। એક ઉદાહરણથી તમને સમજાવું। માનો કે તમે તમારા કમ્પ્યુટરની અંદર જે સ્ક્રીન છે જેને આપણે મોનિટર કહીએ, આને તમારે જોવું હોય જોઈ શકાય? તો કે હા સાહેબ જોઈ શકાય। અડવું હોય તો અડી શકાય? તો કે હા અડી શકાય। પછી તો કે સાહેબ તમારા કમ્પ્યુટરની અંદર કીબોર્ડ આવે અને ટચ કરવું હોય તો કરી શકાય? તો કે હા ટચ કર્યા વગર ટાઈપિંગ કેવી રીતે થાય? ટચ તો કરી શકાય ને। તો એવા ભાગ કે જેને જોઈ એને સ્પર્શી શકાય આને શું કહેવાય? તો કે આને કમ્પ્યુટરની અંદર હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે। એના પછી બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું છે?
બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું છે? જવાબ આવશે સામાન્ય ભૂગોળ નામનું પુસ્તક લખ્યું છે. કયા નામનું? તો કે સામાન્ય ભૂગોળ. અને અહીંયા ઘણી વખત અંગ્રેજીમાં લખેલું હોય, લખી દઉં તમને. જિયોગ્રાફિયા જનરાલિસ નામનું પુસ્તક લખ્યું હતું. ઘણીવાર સામાન્ય ભૂગોળ ન પૂછેલું હોય, જિયોગ્રાફિયા જનરાલિસિસ પુસ્તકના લેખક કોણ છે? તો બર્નાર્ડ વેરેનિયસ આવે. સામાન્ય ભૂગોળ અને જિયોગ્રાફિયા જનરાલિસિસ બે એક જ થાય. એના પછી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જો આ પ્રશ્ન 2 વખત બોર્ડની પરીક્ષામાં આવી ગયો છે. જવાબ આવશે યુરોપ ખંડમાં. એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો? રિપીટ થયેલો ક્વેશ્ચન છે. જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ કયો છે? તો ટ્રાન્સ સાઇબેરિયન નામનો જે રેલમાર્ગ છે ને એ એશિયા અને યુરોપને જોડે છે અને એ આંતરખંડીય રેલમાર્ગ છે. આંતરખંડીય મતલબ કે એકના એક ખંડની અંદર બીજા ખંડને જોડવાનું કામ કરે છે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભાઈ એશિયા એ ખંડ છે, યુરોપ એ પણ ખંડ છે. 7 ખંડ આવેલા છે. કેટલા ખંડો આવેલા છે? 7 ખંડ. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, એન્ટાર્કટિકા, આવા 7 ખંડો છે. તો એ 7માંથી એશિયા અને યુરોપ આ બે બીજા ખંડ છે, એટલે આંતરખંડીય 2 ખંડને જોડવાનું કામ કરે. આવો રેલમાર્ગ કયો હશે? ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ. એના પછી અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે બેબેજ. ચાર્લ્સ બેબેજ લખો તોય ચાલે. એના પછી આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા જોવા મળતી? જવાબ આવશે વિનિમય વ્યવસ્થા. વિનિમય વ્યવસ્થામાં શું હોય? તો કે સાહેબ માનો કે આ એ નામનો એક વ્યક્તિ છે અને અહીંયા એક બી નામનો વ્યક્તિ છે. હવે આ એ નામનો વ્યક્તિ છે એને ઘઉં બહુ ઝાઝા થયા છે આ વખતે, અને આ બી નામનો વ્યક્તિ છે એને બાજરો બહુ ઝાઝો થયો છે. હવે થાય છે એવું કે આ એ નામના વ્યક્તિને ઘઉં ખાવા છે અને સાથે સાથે એને બાજરાની જરૂર છે, અને આ બી નામના વ્યક્તિને બાજરો ભાવે છે અને સાથે સાથે ઘઉંની જરૂર છે, પણ ભાઈએ કંઈ વાવ્યું નહોતું. એટલે હવે થશે શું? તો કે સાહેબ આ એ નામનો વ્યક્તિ બીને ઘઉં આપીને બાજરો લઈ લેશે અને બી નામનો વ્યક્તિ આ ભાઈને બાજરો આપીને ઘઉં લઈ લેશે, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ. આને કહેવાય વિનિમય વ્યવસ્થા, જે પ્રાચીન સમયમાં જોવા મળતી, અત્યારે જોવા મળતું નથી. કેમ ન જોવા મળે? તો કે સાહેબ ઘણી વખત બને એવું કે સાહેબ એની વસ્તુ છે ને મોંઘી હોય, મતલબ કે એક વ્યક્તિની વસ્તુ મોંઘી હોય અને આની વસ્તુ થોડીક સસ્તી પડતી હોય. પછી ઘણીવાર એવું બને કે સાહેબ આ એ વ્યક્તિ છે એને બેની વસ્તુની જરૂર ન હોય, બાજરો ન ખાતો હોય તો ઘઉં આપીને બાજરો લે શું કામ? એને જરૂર જ નથી. તો ઘણી વખત એવું બને કે ભાઈ એમાં વસ્તુની આવશ્યકતા નહોતી, જરૂર નહોતી, એટલે અત્યારના સમયની અંદર જે મુદ્રા, નોટ, પૈસા આ બધી વસ્તુ ચલણમાં છે. એટલે આદિમ સમાજમાં પહેલાના સમયમાં વસ્તુ વિનિમય પ્રથા જોવા મળતી. ચલો એના પછીનો ક્વેશ્ચન, ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? તો જવાબ આવશે ભારતની અંદર મુંબઈમાં આવેલી ધારાવી નામની ઝૂંપડપટ્ટી છે, એ સૌથી મોટી છે. એના પછી એક બહુલકીય માહિતી કોને કહેવાય? ક્વેશ્ચન રિપીટ થયેલો છે કે જે માહિતીની અંદર એક જ બહુલક હોય આવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહેવાય. એના પછી માહિતીની તીવ્રતા અથવા ગીચતાને દર્શાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો રંગછાયા પદ્ધતિ છે, આનો ઉપયોગ થાય. આટલા પ્રશ્ન છે. એના પછીનો આગળનો ક્વેશ્ચન, વેક્ટર ડેટા એટલે શું? તો વેક્ટર ડેટા એટલે કે જેની અંદર દિશાની સાથે સાથે પરિમાણ પણ ધરાવતી માહિતી આવે, એટલે કે દિશા સાથે સાથે પરિમાણ ધરાવતી માહિતી હોય તો આને વેક્ટર ડેટા કહેવાય. ત્યાર પછી ખનિજની વ્યાખ્યા આપો. યાદ રાખવાનું, વ્યાખ્યા પૂછાય એટલે એમાં ઘરના શબ્દો ઉમેરવાના નહીં. વ્યાખ્યાનો મતલબ શું થાય? તો કે ભાઈ કોઈ વ્યક્તિ આપેલી હોય, સમજાય છે, કે સાયન્સ દ્વારા પ્રૂવ થયેલી હોય. જોઈએ આપણે ખનિજ કોને કહેવાય? નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? કહેવા એવું માંગે છે કે સાહેબ ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટની શોધ કયા દેશ દ્વારા થઈ હતી, અથવા તો ઇન્ટરનેટની ઉત્પત્તિ આપણે જેને કહીએ એ કયા દેશમાં થઈ હતી? તો સાહેબ જવાબ આવશે યુએસએ. અને આ યુએસએને અત્યારે આપણે અમેરિકા કહીએ છીએ. શું કહીએ છીએ સાહેબ? આને આપણે અત્યારે અમેરિકા કહીએ છીએ. તો અમેરિકા જે છે એ અમેરિકા ઇન્ટરનેટની ક્રાંતિ, ઇન્ટરનેટના જનક જે હોય કે જેના માધ્યમથી તમે અત્યારે આ વિડીયો જોવો છો, ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી,
તો ઇન્ટરનેટ હોય તો મોબાઈલમાં તમે મને જોઈ શકો, ન જોઈ શકો, ન જોઈ શકો. તો ઇન્ટરનેટ છે એ અમેરિકા દ્વારા ગોતવામાં, શોધવામાં આવેલું અથવા તો ઉત્પન્ન કરવામાં આવેલી પેદાશ છે. પછીનો ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી લાંબામાં લાંબી પાઇપલાઇન કઈ છે? જવાબ આવશે કોમેકોન. જો ખાસ યાદ રાખજો, લાંબાનો મતલબ અને મોટાનો મતલબ શું થાય? તો કે ભાઈ લંબાઈ જો આવી રીતે હોય, આ લાંબી કહેવાય. મોટાનો મતલબ થયા આ વચ્ચે જે રહ્યું આ મોટું થયું. એક નદી માનો કે આવી રીતે આમ જતી હોય તો આ નદીની લંબાઈ થઈ. ઘણી વખત નદી આટલી આમ સાંકડી હોય, આખો હોરો પટ્ટો જે વચ્ચેનો રહ્યો આમાં પાણી હેલું જાય છે. હવે આ મોટું થયું, લંબાઈ કરતાં પહોળાઈ વધારે હોવી. તો વિશ્વની સૌથી લાંબામાં લાંબી પાઇપલાઇન છે એનું કોમેકોન છે ને મોટી પાઇપલાઇન છે ને એ બિગ ઇંચ છે, લાંબી કોમેકોન છે. એના પછી ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ આવશે આર્યભટ્ટ. જો આ આર્યભટ્ટ ઉપગ્રહ ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો અને એ 1975ની અંદર ભારત દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલો હતો. ક્યારે? 1975માં. એમસીક્યુમાં પૂછાય કે આર્યભટ્ટ ઉપગ્રહ ભારતે ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો ખાસ યાદ રાખવાનું 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ. તો કે સાહેબ આર્યભટ્ટ. ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો કે 1975માં. એના પછીનો ક્વેશ્ચન, આસિયાન સંગઠનનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે જાકાર્તામાં. એના પછીનો ક્વેશ્ચન છે, ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે? તો કે સાહેબ નદીઓના સંગમ સ્થાને ત્રિકોણીય વસાહત નિર્માણ પામે. કેવી રીતે? એક ઉદાહરણથી સમજીએ. અહીંયા એક નદી આમ ચાલી જાય છે ઉપર, જો આપણે નદીનું ઉદાહરણ લીધું હતું. આ એક નદી આમ જતી હતી. હવે અહીંયા એક બીજી નદી આવીને આમાં મળી, આમાં આવીને કોઈ ત્રીજી નદી મળી. ચલો આ બાજુથી એકાદી નદી આવી, એકાદી આ બાજુથી આવી. હવે થાય શું? તો કે અહીંયા લોકો વસવાટ કરતા હોય ઘણી વખત. જો આ બધો ત્રિકોણવાળો ભાગ થયો, અહીંયા વસવાટ કરતા હોય, અહીંયા વસવાટ કરતા હોય. તો અહીંયા તમે જો ને તો આ આકાર કેવો બને? ત્રિકોણ જેવો બને છે. કેવો બને? જો આ આકાર આખો ત્રિકોણ જેવો બની જાય, આમ જોડે ત્રિકોણ બને. પણ આમાં જે લોકો વસાહત નિર્માણ પામે છે એ ત્રિકોણીય વસાહત કહેવાય. જે ક્યાં નિર્માણ પામે? તો કે ભાઈ નદીઓના સંગમ સ્થાને, જ્યાં બે નદી ભેગી થતી હોય ને ત્યાં નિર્માણ પામે. પછીનો ક્વેશ્ચન છે, ત્રિપરિમાણીય આલેખ એટલે શું? તો કે ભાઈ જ્યારે આંકડાનું કદ બહુ મોટું હોય ત્યારે 3 પરિમાણ ધરાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપે તૈયાર કરવામાં આવે, આવા આલેખને ત્રિપરિમાણાત્મક આલેખ કહેવાય, જેને 3D આલેખ આપણે કહીએ છીએ. પછીનો ક્વેશ્ચન, કયા પ્રકારના આલેખમાં રંગનો ઉપયોગ વધારે અસરકારક બને? તો જવાબ આવે સંયુક્ત સ્તંભ આલેખ છે, એમાં રંગનો ઉપયોગ વધારે અસરકારક બને. એક ઉદાહરણથી સમજીએ. માનો કે મારે અહીંયા એક ગ્રાફ બનાવવો છે, આ એક્સ આ વાય આવી કંઈક માહિતી આમાં આપેલી છે. હવે આમાં માનો કે મેં કોઈ પ્રદેશની અંદર ઉત્પન્ન થયેલા ઘઉંનો વાવેતર દર્શાવેલું છે ને બીજી પટ્ટી જે આમાં બાજરીનું વાવેતર બતાવેલું છે. હવે આ બે પાસે આપેલું હોય તો આ સંયુક્ત આલેખ થયો, ભેગો આલેખ થયો. હવે આમાં જો એક પટ્ટીને આપણે કલર પૂરી નાખીએ, માનો કે આ વસ્તુ છે, આને મારે આખી ઘાટી કરી નાખીએ, રંગ આખો પૂરાઈ ગયો. હવે આ બીજી પટ્ટી કરતાં અલગ દેખાય છે, બીજી પટ્ટી કરતાં કેવું દેખાય છે? અલગ દેખાય છે. તો સંયુક્ત સ્તંભ આલેખ હોય ને એમાં રંગ છાયા પદ્ધતિ અથવા તો રંગનો ઉપયોગ છે ને બહુ કામ લાગે. એક જ મિનિટ આવું જે લખેલું છે ને થોડુંક ઇરેઝ કરી નાખો. ઓકે, પછીનો ક્વેશ્ચન, જીપીઆરએસ નું પૂરું નામ આપો. તો જીપીઆરએસ છે એનું પૂરું નામ થાય જનરલ પેકેટ રેડિયો સર્વિસ. શું થાય? જનરલ પેકેટ રેડિયો સર્વિસ. જે પહેલાના સમયમાં આપણે જે કહીએ છીએ ને ઇન્ટરનેટ હતું ને જીપીઆરએસ પદ્ધતિનું હતું, જેમાં ઇન્ટરનેટ સ્પીડ બહુ સ્લો ઓછી હોય. એના પછી સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? જવાબ આવશે લુસિયન ફાવર. અને આ ક્વેશ્ચન જે છે એ ઘણી વખત એમસીક્યુમાં પૂછાય. શેમાં પૂછાય? તો કે સાહેબ આમાં એમસીક્યુ આવવાની સંભાવના રહે. સંભવવાદ શબ્દ લુસિયન ફાવર દ્વારા ઉપયોગમાં લેવાયેલો છે. એના પછી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું? તો કે સાહેબ કાચા માલને ઊંચી મૂલ્યવાન વસ્તુમાં રૂપાંતરિત કરી અને નવી પ્રવૃત્તિ દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન જે મેળવવામાં આવે એને ઔદ્યોગિક ઉત્પાદન કહેવાય. વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 1825માં. જો અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. વિશ્વની અંદર સૌથી પહેલા 1825ની અંદર રેલવેની શરૂઆત થઈ હતી અને આ 1853 જે છે એ ભારતમાં આવશે. શેમાં આવશે? ભારતમાં. ભારતમાં સૌથી પહેલા મુંબઈ
અને થાણા વચ્ચે, મુંબઈ અને થાણે કે થાણા જે કહેવાય, મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં 1853માં ચાલુ થઈ હતી. અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે વિશ્વમાં, તો વિશ્વમાં સૌથી પહેલા ઇંગ્લેન્ડના 2 શહેર હતા, સ્ટોકટન અને ડાર્લિંગટન. આ 2 શહેર વચ્ચે વિશ્વમાં સૌપ્રથમ 1825માં રેલવેની શરૂઆત થઈ હતી અને ભારતની અંદર 1853ની અંદર શરૂઆત થઈ હતી. એટલે અહીંયા એક થોડું કરેક્શન કરી નાખજો. ચલો એના પછી આપણે આગળ વધીએ. ફેરી બંદર કોને કહેવાય? ફેરી બંદર કોને કહેવાય? તો કે ભાઈ જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુવાળા વિસ્તારો હોય અને એના ઉપર માનવ વસ્તી હોય, તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એ પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામે. આવા નાના બંદરોને ફેરી બંદર કહેવાય. એક ઉદાહરણથી સમજીએ. માનો કે અહીંયા કોઈ ટાપુ આવેલો છે અને બધી બાજુ પાણી છે. શું છે? પાણી છે. અને આ ટાપુ ઉપર માણસ વસવાટ કરે છે. આ ટાપુ ઉપર શું કહે છે? તો કે સાહેબ આમાં લોકો વસવાટ કરે છે. હવે લોકો વસવાટ કરતા હોય તો એને કંઈ ટાપુ ઉપર તો રહેશે નહીં, કંઈક વસ્તુ ખૂટે લેવા જ જાય છે કે નહીં જાય? તો એ કંઈ તરીને તો જવાના નથી, કે ઉડીને જવાના નથી, કે બાઇક લઈને જવાના નથી. કેમ? તો કે ભાઈ આ બધી બાજુ શું આપેલું છે? આ બધું પાણી છે. હવે લોકો જશે કેવી રીતે? તો કે ભાઈ નાની સ્ટીમરની અંદર બેસીને જશે, તો એક જગ્યાએથી તો જવાના જ છે. તો એ જે વસ્તુ છે ને એને ફેરી બંદર કહેવાય. પછી ગ્રિફિથ ટેલરે માનવ વસાહતની વ્યાખ્યા કઈ આપી હતી? વ્યાખ્યા જણાવો. અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ રહેઠાણનો વિશાળ સમૂહ એટલે માનવ વસાહત. એના પછીનો ક્વેશ્ચન છે ધ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ધ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક છે ને દેહરાદૂનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દેહરાદૂનમાં. એના પછી અંકાત્મક માહિતી આપવા માટે કઈ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટપકું છે, સ્તંભાલેખ છે, વર્તુળ, ચાર્ટ, આ બધાનો ઉપયોગ થાય. એના પછી સોફ્ટવેર એટલે શું? જો હમણાં હાર્ડવેરનો પ્રશ્ન આવ્યો હતો કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, આને હાર્ડવેર કહેવાય. તો સોફ્ટવેર કોને કહેવાય? તો કે ભાઈ કમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે કોઈ પણ કાર્યને પાર પાડી શકાય એને સોફ્ટવેર કહેવાય. બીજી ભાષામાં કેવું હોય તો માનો કે આપણું જ ઉદાહરણ આપું. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જે કન્ટેન્ટ અત્યારે જોઈ રહ્યા છો એ કન્ટેન્ટ આપણે પાવર પોઈન્ટમાં તૈયાર કર્યું હોય. શેમાં તૈયાર કર્યું હોય? પાવર પોઈન્ટમાં. તો પાવર પોઈન્ટ એ પ્રોગ્રામનું નામ થઈ ગયું, સોફ્ટવેર થઈ ગયું, એપ્લિકેશન જેને આપણે મોબાઈલમાં કહીએ, વોટ્સઅપ ને યુટ્યુબ ને આ બધું. પછી તો કે સાહેબ માનો કે આપણે આ વસ્તુને એડિટ તો કરી છે, તો એડિટ કરવા માટે આપણે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હશે તો એ પ્રોગ્રામ થઈ ગયો, સોફ્ટવેર આખું થઈ ગયું. ખ્યાલ આવે છે? આને સોફ્ટવેર કહેવાય કે જેના માધ્યમથી આપણે કોઈ પણ કામ પાર પાડીએ. પછી જો જિયોગ્રાફિયા જનરાલિસિસ પુસ્તક કોણે લખ્યું? તો જવાબ આવશે બર્નાર્ડ વેરનિયસ. અને આ જિયોગ્રાફિયા જનરાલિસિસ પુસ્તક છે આના સામાન્ય ભૂગોળ કહેવાય. શું કહેવાય? સામાન્ય ભૂગોળ કહેવાય આને. હમણાં તમને મેં સમજાવ્યું હતું ચાલુ કર્યું ત્યારે જ. એના પછી રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? જવાબ આવશે ટુન્ડ્રા પ્રદેશનું. એના પછી તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે ભાઈ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય આવી પ્રવૃત્તિઓને તૃતીયક પ્રવૃત્તિઓ કહેવાય. અને સેવા પ્રવૃત્તિ પણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે આ ક્લાસ અત્યારે મને જોઈ રહ્યા છો, તો આ ક્લાસ મેળવવા માટે, આ ક્લાસની અંદર ભણવા માટે તમે મને કંઈક કિંમત ચૂકવી છે. ખ્યાલ આવે છે? તમે મને કંઈક કિંમત ચૂકવી હશે તો આ તૃતીયક પ્રવૃત્તિ કહેવાય. અને હું અહીંયાથી તમને જે ભણાવું છું એ પ્રવૃત્તિ શેમાં આવે? તૃતીયક પ્રવૃત્તિમાં. કે ભાઈ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય. દેવી સેવા કઈ પ્રવૃત્તિ અને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય. હું અહીંયાથી તમને ભણાવું છું તો આમાંથી કોઈ પ્રોડક્ટ તૈયાર નથી થતી, અથવા તો આપણે એમાંથી કંઈ નવી વસ્તુ નથી બનાવતા. એટલે જે વસ્તુ પ્રાપ્ત કરવા કિંમત ચૂકવવી પડે આને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય. એના પછી વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ હતી? તો ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન શહેર વચ્ચે થઈ હતી. ક્યારે થઈ હતી? તો કે સાહેબ હમણાં મેં તમને કીધું 1825ની અંદર વિશ્વમાં, અને ભારતની અંદર 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. એના પછી ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો છે? તો જવાબ આવશે સામ પિત્રોડાનો. એના પછી રેશમ માર્ગ દ્વારા કઈ કઈ ચીજ વસ્તુનો વેપાર થતો? તો જવાબ આવશે લોખંડનો સામાન, તેજાના, આ બધી વસ્તુઓનો રેશમ માર્ગના માધ્યમથી વેપાર થતો હતો. એના પછી છૂટીછવાઈ વસાહતોનું નિર્માણ કયા સ્થળે થાય? તો જવાબ આવશે પર્વતીય પ્રદેશોમાં, રણ પ્રદેશમાં અને ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં છૂટીછવાઈ વસાહતો જોવા મળે. છૂટીછવાઈ વસાહતનો મતલબ શું થાય? તો કે એક મકાન અહીંયા ક્યાંક હોય, પછી 5 કિલોમીટર આગળ જાય એટલે બીજી મકાન આવે, જેને આપણે કહેવાય ને વાડી વિસ્તાર.
તો આવા વાડી વિસ્તારવાળો ભાગ જે હોય ને એમાં છૂટી છવાય વસાહત હોય, ગામ ઘણે નજીક નજીક મકાનો ન હોય, દૂર હોય, એક ભાગ પૂરો થાય પછી બીજે એકાદું મકાન આવેલું હોય, બીજું ઘર આવેલું હોય. તો આવું પર્વતોમાં, રણ વિસ્તારોમાં, ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં લોકો દૂર રહેતા હોય તો આને છૂટી છવાય વસાહત કહેવાય. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નાટમો સંસ્થા છે ને કોલકાતામાં આવેલી છે. આ નાટમો શું કામ કરે છે? તો કે સાહેબ નકશા પ્રકાશિત કરવાનું કામ કરે છે. એના પછી રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? હજી હમણાં જ અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે રંગછાયા માહિતી પદ્ધતિ છે એનો ઉપયોગ આંકડાકીય માહિતીની તીવ્રતા અને ગીચતા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. એના પછી સ્કેનરનો ઉપયોગ જણાવો. તો સ્કેનરથી શું કામ કરે છે? તો કે ભાઈ નકશાની મુદ્રિત માહિતી હોય ને એને કમ્પ્યુટરમાં ઉમેરવાનું કામ કરે, એને સ્કેનર કહેવાય. ટૂંકમાં કોઈ વસ્તુ તમે આમ મૂકો એટલે એ જ સ્કેન કરીને કમ્પ્યુટરમાં લઈ લે, એને સ્કેનર કહેવાય. પ્રાકૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ વસ્તી છે, વસાહત છે, કૃષિ, ઉદ્યોગ, પરિવહન વગેરે માનવ સર્જિત તમામ બાબતો છે અને સાંસ્કૃતિક પર્યાવરણની અંદર મૂકી શકાય. એના પછી પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રકારના પ્રાણીઓ પાળે છે? તો લામા છે, યાક છે. અહીંયા લાક લખાઈ ગયું છે, હકીકતમાં યાક આવશે. આ પ્રકારના પ્રાણીઓ છે એ પાળતા હોય છે. સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. એના પછી સુએઝ નહેર કયા બે સમુદ્રને જોડે છે? તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવાનું કામ છે ને એ સુએઝ નહેર કરે છે. એના પછીનો ક્વેશ્ચન અગાઉ પૂછાઈ ગયેલો છે કે ભાઈ આદિમ સમાજની અંદર વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? જવાબ આવશે વસ્તુ વિનિમય પ્રથા, વસ્તુ વિનિમય વ્યવસ્થા અથવા તો વિનિમય વ્યવસ્થા, જે હમણાં તમને મેં ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. એના પછીનો ક્વેશ્ચન છે નાટમો સંસ્થાનું પૂરું નામ આપો. આ નાટમો સંસ્થા પહેલા તો આવેલી ક્યાં છે એનો પ્રશ્ન પૂછાય છે, જે હમણાં જ આપણે જોયું. ક્યાં આવેલી છે? કોલકાતામાં. કોલકાતામાં આવેલી છે. આનું પૂરું નામ શું થાય? તો કે સાહેબ નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. આ એનું પૂરું નામ છે, જે કોલકાતામાં આવેલી છે. એના પછીનો ક્વેશ્ચન છે કઈ પદ્ધતિનો ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે? જવાબ આવશે ડોટ મેથડ પદ્ધતિ, ટપકું પદ્ધતિ જેને આપણે કહીએ છીએ. આ ટપકા પદ્ધતિનો ઉપયોગ છે એ વસ્તી દર્શાવવા માટે થાય છે. પછી વેક્ટર ડેટા એટલે શું? તો કે ભાઈ દિશાની સાથે સાથે પરિમાણ ધરાવતી માહિતી હોય એને વેક્ટર ડેટા કહેવાય. એના પછી વિશ્વમાં સૌપ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું? જવાબ આવશે 1772ની અંદર મોર્નિંગ પોસ્ટ નામનું સમાચાર પત્ર છે એ પ્રકાશિત થયું હતું. અને ભારતની અંદર પૂછાય તો બંગાળ ગેજેટ. આ ભારતમાં પ્રકાશિત થયું હતું. પછી જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. તો કે ભાઈ માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. આ વ્યાખ્યા જીન બ્રુન્સે આપેલી છે, ગોખી નાખવાની છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. એના પછી ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. ધાતુ અને અધાતુ આવા કંઈક પ્રકારો આપણે ક્યાંક આવતા હતા ખનિજો ને, એના બે પ્રકાર પડે, ધાતુ અને અધાતુ, ધાત્વિક અને અધાત્વિક. તો ધાત્વિક ખનિજના ઉદાહરણ આંખ્યું બંધ કરીને આવડે. લોખંડ ને, તાંબુ ને, સીસુ ને, જસત ને, હોનું, આ બધું ધાતુમાં આવે, મેટલમાં આવે. એના પછી તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. હમણાં જ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે ભાઈ માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુ બનાવી એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. સોરી, અહીંયા તૃતીયક ને દ્વિતીયક પૂછેલું છે. તો કાચા માલમાંથી રૂપાંતરિત વસ્તુ બને એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું એ દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તમે કપાસ હોય, કપાસ, આ કપાસને આપણે ફેક્ટરીમાં લઈ જઈએ પછી આમાંથી રૂ બને, રૂ ટૂંકમાં કપાસ એટલે રૂ. હવે આમાંથી કાપડ બને. તો આ કાપડ બનાવવાની ક્રિયા છે, કાપડ બનાવવાની ક્રિયા છે દ્વિતીયક પ્રવૃત્તિમાં આવે. વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો દૂધ છે, માંસ છે, ઊન, ચામડું, ઈંડા, આ બધું વ્યાપારિક પશુપાલનના માધ્યમથી મેળવવામાં આવતું હોય છે. એના પછીનો ક્વેશ્ચન છે મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. તો દૂરદર્શન, રેડિયો, ફિલ્મ, સાહિત્ય આ બધું વ્યક્તિને આનંદ અપાવે, મનોરંજન અપાવે. તો એના ઉદાહરણ થઈ ગયા. ભારતના કયા શહેરોમાં આઈટી ક્ષેત્રોના સંકુલ કાર્યરત છે? તો જવાબ આવશે બેંગ્લોર, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે. આ બધી જગ્યાએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બહુ મોટા પાયે વ્યવસાયો ચાલે છે. પછીનો ક્વેશ્ચન જમીન માર્ગના બે પેટા વિભાગ જણાવો. સડક માર્ગ અને રેલ માર્ગ. આ સિવાય ત્રીજું તો કંઈ આવે નહીં. કાંઈક તમે હાલીને જાઓ, સડક માર્ગના માધ્યમથી જાઓ અથવા તો ટ્રેનના માધ્યમથી જાઓ. એટલે સડક માર્ગ જે છે એ અને રેલ માર્ગ જે છે એ જમીનના બે પેટા વિભાગ, જમીન માર્ગના બે પેટા વિભાગ કહેવાય. પનામા નહેર કયા બે સમુદ્રને જોડે છે? તો એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને છે એ જોડે છે. કઈ નહેર?
પનામા. ભારતનું દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે અને કયા શહેરમાં થયું હતું? તો સાહેબ યાદ રાખજો, 15મી સપ્ટેમ્બર 1959 દિલ્હી ખાતે સૌથી પહેલા ટીવીનું દૂરદર્શનનું પ્રસારણ થયેલું. એના પછીનો ક્વેશ્ચન છે આંતરિક વ્યાપાર એટલે શું? તો કે ભાઈ દેશની અંદર ને અંદર જે સેવા અને ચીજવસ્તુઓની આપ લે કરવામાં આવે અને આંતરિક વ્યાપાર કહેવાય. અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય? તો કે ભાઈ એક દેશનો બીજા દેશ સાથે જે વ્યાપાર થતો હોય એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. આંતરિકની અંદર દેશની અંદર ને અંદર અને આંતરરાષ્ટ્રીયની અંદર એક દેશથી બીજા દેશ સુધી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય? સમજાઈ દીધું કે ભાઈ આપલે જુદા જુદા દેશો વચ્ચે થતી હોય તો આને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. સાર્ક સાથે જોડાયેલા દેશો કયા કયા છે? તો પાકિસ્તાન છે, ભારત છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદીવ, આ બધા દેશો એવા છે કે જે સાર્ક સંગઠન સાથે જોડાયેલા છે. એના પછીનો ક્વેશ્ચન છે ડોટરશીપ દ્વારા કઈ કઈ કામગીરી થાય છે? તો ડોટરશીપ છે એ પહેલાં તો કહેવાય કોને, એ આપણને ખબર હોવી પડે. તો કે ભાઈ નાની શીપ જે હોય ને એને ડોટરશીપ કહેવાય. તો મધરશીપમાંથી માલ સામાન ડોટરશીપ નાની સ્ટીમરમાં ભરી અને બીજા નાના મોટા બંદરે પહોંચાડવાની કામગીરી હોય એ કામગીરી ડોટરશીપ દ્વારા થતી હોય છે. વિનિમય વ્યવસ્થા એટલે શું? તો કે ભાઈ જેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની પ્રત્યક્ષ આપ લે કરવામાં આવે એને વિનિમય વ્યવસ્થા કહેવાય. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું. એના પછી મહાનગરનો અર્થ આપો તો કે ભાઈ 10 થી 50 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરો હોય એને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. ભારતના મહાનગરના ઉદાહરણ આપો તો કે ભાઈ દિલ્હી છે, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, અમદાવાદ, સુરત, આ બધા મહાનગર કહેવાય. મેગા સિટી જેને આપણે કહીએ કે જેની વસ્તી 10 લાખથી લઈને 50 લાખની વચ્ચે હોય. પૃષ્ઠીય જળ કોને કહેવાય? તો કે ભાઈ વરસાદનું પાણી ઝરણા અને નદીઓ રૂપે વહે છે અને તળાવ અને સરોવરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. સપાટી ઉપરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠીય જળ કહેવાય. જો નદી હોય, નદી, તળાવ છે, સરોવર છે, આ બધાનું પાણી સપાટી ઉપર રહે તો સપાટી ઉપર જે પાણી જોવા મળે ને એને પૃષ્ઠીય જળ કહેવાય. એના પછી દ્વિતીયક માહિતી એટલે શું? તો કે સાહેબ કોઈ પણ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે ત્યારે આ માહિતીને દ્વિતીયક માહિતી કહેવાય. જેને બીજી ભાષામાં કહેવું હોય તો પ્રકાશિત સાહિત્યમાંથી જે માહિતી લીધેલી હોય એને કહી શકાય. એક બહુલકીય માહિતી કોને કહેવાય? તો કે ભાઈ એક જ બહુલક ધરાવતી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહેવાય. અગાઉ રિપીટ થયેલો પ્રશ્ન છે. પછીનો ક્વેશ્ચન છે મધ્યક શોધવાનું સૂત્ર કયું છે? તો જો અહીંયા યાદ રાખજો, લખેલું નથી, અહીંયા હું ટાઈપ કરી દઉં છું. મધ્યક બરાબર સિગ્મા xi છેદમાં n. આમાં આ સંજ્ઞા ઘણી વખત પૂછાય છે કે આ જે સંજ્ઞા છે આ સંજ્ઞાને શું કહેવાય? તો આને સિગ્મા કહેવાય. શું કહેવાય? સિગ્મા કહેવાય. અને ઘણી વખત અહીંયા મધ્યકનું સૂત્ર તમને દાખલામાં કાયમ લાગશે. અવલોકનનો સરવાળો કરીને અવલોકનની સંખ્યા વડે ભાગો એટલે તમને જવાબ મળે. આ મધ્યકનું સૂત્ર થયું. ઘણી વખત મધ્યસ્થનું સૂત્ર પૂછાય. મધ્યસ્થ માટે કઈ સંજ્ઞા વપરાય? એમ સંજ્ઞા વપરાય. કઈ વપરાય? એમ સંજ્ઞા વપરાય. તો મધ્યસ્થનું સૂત્ર પણ તમને ઘણી વખત પૂછાતું હોય છે. તો એનો જવાબ આવશે એમનું અવલોકન વત્તા m પ્લસ 1મું અવલોકન છેદમાં 2. અને હજી એક સૂત્ર છે n પ્લસ 1 છેદમાં 2 અવલોકન અથવા પ્રાપ્તાંકોની કિંમત. આ બે સૂત્ર લાગે. આ ક્યારે લાગે? તો કે ભાઈ જ્યારે અવલોકનો અયુગ્મ હોય ત્યારે લાગે. અને આ સૂત્ર ત્યારે લાગે? તો કે સાહેબ જ્યારે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય, બેકી સંખ્યા હોય ત્યારે. એટલે આટલી વસ્તુઓમાંથી આ સૂત્ર છે 3 જે વખત લખી લેજો જેથી કરીને યાદ રહી જાય. કયા પ્રકારના આલેખમાં રંગનો ઉપયોગ વધારે અસરકારક બને છે? જવાબ આવશે સંયુક્ત સ્તંભ આલેખ. ઓલરેડી અગાઉ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. કેવા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો જવાબ આવશે પ્રવાહ આલેખ છે, ફ્લો ડાયાગ્રામ જે છે એ દિશા અંગેની માહિતી આપે.
પૃથ્વી ઉપર કોઈ પણ સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ થાય? તો જવાબ આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેને આપણે જીપીએસ કહીએ છીએ, મેપ કહીએ, નકશો કહીએ. તમારા મોબાઈલની અંદર જે મેપ આવે એમાં તમને એક્ઝેક્ટ લોકેશન તમારું બતાવે ક્યાં છો અત્યારે તમે. તો એ જીપીએસ પ્રણાલીના આધારે કામ કરે છે. અને છેલ્લો ક્વેશ્ચન છે જીઆઈએસનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ જીઆઈએસનું પૂરું નામ છે. તો અહીંયા 80 જેટલા પ્રશ્ન તમને આપેલા છે. આટલા પ્રશ્ન તમે તૈયાર કરી નાખો એટલે બી વિભાગનું ઇનફ, મોર દેન ઇનફ. આની સિવાય વધારે પડતું કોઈ સાહિત્ય તૈયાર કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આટલું કમ્પ્લીટ આપણું કન્ટેન્ટ થઈ ગયું છે એ વિભાગનું ને બી વિભાગનું. ઝડપથી આપણે સી વિભાગનું કન્ટેન્ટ મૂકી દઈશું. ત્યાં સુધી વિડીયોને રિપીટ કર્યા રાખજો. તો મળીએ છીએ એનો આ વિડીયો